રાજ્યમાં શાંતિપૂર્ણ રીતે 25 સીટો પર લોકસભાની જે ચૂંટણી હતી, મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ત્યારે બનાસકાંઠાના કેટલાક જે દ્રશ્યો છે, ખાસ કરીને બનાસકાંઠા ચૂંટણી અધિકારીએ સુંદર જે આયોજન કર્યું હતું, ખાસ કરીને દિવ્યાંગો માટે ભીડમાં, ગરમીમાં જે પણ વૃદ્ધો છે તેના મતદાન માટે. તો આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં આ તમામ જે મતદારો છે ઉત્સાહભેર મતદાન માટે ભાગ લેતા જોવા મળ્યા હતા. ભારે ભીડ પણ હતી. કલાકો સુધી લોકો કતારબદ્ધ લાઇનમાં લાગ્યા હતા. જોકે વયોવૃદ્ધ જે મતદારો તેઓનો ઉત્સાહ પણ જોવા લાયક હતો. કોઈ વ્હીલચેરમાં બેસીને આવતું હતું, તો કોઈ ગાડીમાં પોતાના પરિવારજનો સાથે આવતું હતું. ખાસ કરીને ઘરડા અને અશક્ત જે લોકો હતા, જે 90ને પાર કરી ચૂક્યા હતા, તેવા તમામ લોકો અહીંયા મતદાન માટે પહોંચ્યા. તે સજોડે આપ જોઈ રહ્યા છો તે રીતે આ એક દંપતી છે, તે પણ મતદાન મહાદાન અભિયાનનો હિસ્સો બની અહીંયા પહોંચ્યું છે. અને તે રીતે મતદાનમાં ખાસ કરીને યુવાનો સાથે સાથે વૃદ્ધોનો પણ ઉત્સાહ જોવાલાયક હતો. સિમ્બોલિક શોટ પણ આપી રહ્યા છે વૃદ્ધો. ત્યારે મતદાનના આ ઉત્સવમાં જેટલો ફાળો યુવાનોનો છે, તેટલો જ જે વયોવૃદ્ધ લોકો હતા કે જેઓએ દાયકાઓથી ચૂંટણી જોઈ છે, દાયકાઓ સુધી મતદાન કર્યું છે, તેઓનો ઉત્સાહ પણ ઓછો જોવા ના મળ્યો.